તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. આજ સવારમાં 4 વાગે બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે. તો જોઈ શકો, હજી ચાય નથી પીધો. તો અહીંયા મસ્ત મજાનું સવાર પડી ગયું છે. તુવેર દેખાઈ રહી છે અને જોઈ શકો છો આખી ખડ મસ્ત મજાનું સવાર થઈ ગયું છે મિત્રો. અને આજે વીણવાની છે તુવેર, પણ તુવેર હજી કાચી પડે છે એટલે હવે કાંઈ નહીં. તો એ જોઈ લો, આ તુવેરનો કંઈક નજારો હશે મિત્રો. પણ આ તુવેર રહીને હજી કાચી પડે છે, હાલે એવું છે એની નખર તો અમને શું કરીએ હવે. પછી ફાઇનલી મિત્રો પાછા ઘરે આવ્યા. તુવેર જામે એવી નથી, વીણવા ગયા હતા, થોડીક વીણી પણ જામી નહીં. તે રિટર્ન આપણે પાછા ઘરે આવ્યા છીએ. અને હવે આપણે છે ને, તો મિત્રો અત્યારે જો તુવેર વીણવા ગયા હતા પણ તુવેર હરખી થઈ નથી હજી, તો પાછા આવ્યા. કાચી પડે હજી તુવેર. હવે કંઈક કરી બીજું ખાડ વાટવાનું જોઈ. હા મોટોરો દેખાય ને એની ખડ વાટવાનું છે. ખડ વાટી બીજું શું કરી. તુવેર થાતી નથી, કાચી થાતી રહે, કાચી આ જાવ વાવ વાવ વાવ. એક બાજુમાં લે બાજે મારાથી ગધીડા જેવા છે ને મિત્રો. બાજે છે, હાલો હાલે હાલે બીવે હે મિત્રો. નહીં કાંઈ કરું હાલે. હા टाइगर जिंदा है, टाइगर जिंदा है. તો હાલો મિત્રો, હવે આપણે કામ કરી, જે કઈ કામ હોય તો હાલો કામે લાગી ગઈ. અને આનું તમે સીન મારા એક વિડીયોમાં જોયું છે. આ ખતરનાક બુલ્લો છે. દેખાવમાં તો સીધો સાધો લાગે પણ છે ખતરનાક બુલ્લો. તો મારો એક વિડીયો છે એમાં તમે મૂક્યું છે એક સીન, જોતા આવો. તો આજે હવે વાટવાનું છે ખડ, જોઈ લીધો. ખડ વાટવાનું શરૂ કરી દીધું છે, પછી મેં વિડીયો બનાવ્યો થોડોક ક્લિપ. યાદ છે એમાં ચાર મુજે ઉઠીને આવડી થઈ છે. તો જોઈ લો મિત્રો, ઝાડ આવડી મોટી થઈ ગઈ છે, ઉગીને બહુ મોટી થઈ ગઈ છે. વેક્સિન લઈ લીધું એના નકડું. તો મિત્રો અત્યારે આજે ઢોરો વઢાઈ રહ્યો નથી, જોઈ શકો તમે. હજી કેટલું વાટવાનું બાકી છે, બહુ જાજુ નથી બાકી. અહીં જોવો વાલો છે ને, જોરદાર. ખાલી તમે જો કહીશ. તો મિત્રો અત્યારે હવે ઘરે જઈ રહ્યો છું, થાકી રહ્યો ભાઈ. તો ઝાર વાડી થાકી ગયા, થકાઈ જઈશ મિત્રો. કોટ અહીં પીડ્યો રહ્યો, કોટ તો લેવું ને મિત્રો. તો આવું છે કંઈક મારું ડેલી રૂટીન. પવન આવે છે, વાળ હરખા થતા નથી લે. ક્યાં ઘુમરા મારે પવન એમ છે હો. અત્યારે ઘરે હવે છીએ, તો ઘડીક વાર આરામ કરી લઈ, પછી હમણે ચા બનાવે, ચા પી પાછા કામે વળગી જાય. બીજું તો હું કરી. આજ તમને આખો ડેલી રૂટીન મારો, હું આખો દીમાં હું કરવાનો છું એ બધું જ તમને ક્લિયરમાં બતાવીશ, તો જોઈ લેજો.
હા, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો હાલો હવે ઘડીક વાર સુઈ જાઉં છું શાંતિથી, પછી પાછો બ્લોગ બનાવવાનો. આ બ્લોગમાં તમે કન્ટિન્યુ જોતા જ રહ્યો. હજી આગળ આગળ હું દેખાડું. બહુ મજા આવી છે. તો મિત્રો બપોર પછી હવે વાઢવા પૂગી ગયા આવી. શરદી થઈ જાય એટલે એવું ખેપટ ઉડે ખડમાંથી. અહીં જોઈ શકો હાલેડી માથે ઠેઠ પૂગી ગયા છે ઓલા ઘીહોડાના વહેલા. અને અત્યારે વાટી ખડ જોઈ શકો. તો આ અમારો વાડીનો રસ્તો છે મિત્રો. થોડોક આવો ખાડા ખાડિયા વાળો છે. જો જમ્પિંગ થાય છે. પણ કાંઈ વાંધો નહીં, અત્યારે ગામમાં જાય છે. બસ આટલો હતો રસ્તો ખાડા ખાડિયા. આ રસ્તો ગામમાં જાય, આ ગામમાં જાય. યાર ફક્ત બધા થઈ ગયું છે. ફાઇનલી આણંદપુરમાં પૂગી ગયા આવી. આણંદપુર મેન બજાર. જય શ્રી કૃષ્ણ કે છે મોટા બા. જોઈ શકો મિત્રો. આ રાખ ગયા ને એક માવો લઈ લે. હા મિત્રો એક માવો લઈ લે. તો હવે માવો લઈ લીધો છે મિત્રો. એ દાદા મિત્રો જોઈ શકો બજારે માણસો છે. માણસો છે અને ઘણા માણસો છે. હા ઈ હતા. અને જોઈ શકો બજાર આણંદપુર ની. આ બજાર છે. અહીંયા છે હાડીઓ ને એવું કઈ લેવું હોય ને તો લઈ જજો. કુર્તી હાડીઓ. તો મિત્રો આણંદપુરમાં નીકળી ગયા હવે પાણીપુરી બાણીપુરી લઈ લીધી. રહેવાનું હતું બધી ખરીદી કરી. હવે નીકળી ગયા હવે. 5 રૂપિયાનો માવો ખાધો હોય, ખાલી 5 રૂપિયાનો. અને હવે નીકળી ગયા હવે. મિત્રો અહીંયા કાંઈ હલવાયા હવે. મોકાબા કે મરી ગઈ. મોકાબા આ રસ્તો ચોટીલા જાય મિત્રો. આ અમારા ગામમાં જાય. મિત્રો જોઈ શકો લોકેશન મસ્ત છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. બાય.